एक दिन ऐसा जरूर आएगा, लेकिन उसके लिए हम तैयार हैं, उसके लिए हम समय देने के लिए तैयार हैं। આપણે સમય આપવા માટે તૈયાર છીએ। અને કિંમતીમાં કિંમતી કોઈ વસ્તુ હોય ને આપવા જેવી તો એ સમય છે। સમયથી વધારે કિંમતી કોઈ વસ્તુ જ નથી। તમે કોઈને તમારો સમય આપો ને, 5 મિનિટ હોય 10 મિનિટ હોય જે પણ હોય, તમે કોઈને સમય આપો એનો મતલબ કે એ માણસને તમે એમ કીધું કે તું મારા માટે આટલો મહત્વનો છો, મેં તને આટલો સમય આપ્યો। એનો સીધો સાદો અર્થ આ થાય। પણ થાય છે શું, આખે આખું આખું નીકળી જાય, યુવાની જાય, પ્રૌઢાવસ્થા આવે, વૃદ્ધાવસ્થા આવે, અને પછી છેટ મરવા પડે ને તઈ સમજાય ભાઈ કરવા જેવું હતું એ તો રહી ગયું। ખરેખર તો જે મરણ પથારીએ જે વૃદ્ધ જીવ પડ્યો હોય, સ્ત્રી હોય પુરુષ હોય, કોઈ પણ ઘરમાં કોઈના દાદા દાદી હોય, કોકવાર દાદા દાદીઓ છે ને એ ભારતમાં અનુભવની મોટી બેંક છે, જ્ઞાનની મોટી બેંક છે। થોડીક વાર એની પાસે બેહી થોડુંક એની પાસે લીધા રાખી ચેક લખી લખીને થોડુંક વટાવતા જાજો સાહેબ। અનુભવની બેંક છે, જ્ઞાનની બેંક છે। એ વૃદ્ધ દાદા દાદી હોય ને, મરણ પથારીએ પડે ત્યારે એની જે મનોદશા હોય, માનસિક સ્થિતિ હોય, અને કોઈ યુવાન કન્યા હોય 24-25 વર્ષની જેના લગ્ન લેવાતા હોય, જેના લગ્ન થવાના હોય, અને ચોરીએ 4 ફેરા જ્યારે ફરતી હોય ત્યારે બેયના મનમાં એક જેવા જ ભાવ હોય। મરણ પથારીએ પડેલો ઘરડો જીવ અને ચોરીમાં 4 ફેરા ફરી રહેલી 24-25 વર્ષની યુવાન સ્ત્રી, દરેક એ બેયની માનસિક અવસ્થા, એ બેયના મનોભાવ, બેયના વિચારો એક જેવા જ હોય। બેયને એમ થાય મને હજી થોડોક સમય મળે તો કેવું સારું, બેયને એમ થાય મને હજી થોડોક ટાઈમ મળે તો। ઢોલીડા તો એ ઢબક્યા લાડી, ચાલો આપણે દેશ રે। ઢોલીડા તો દ્રબ ક્યાં લાડી, ચાલો આપણે દેશ। ઢોલીડા તો ઢબક્યા લાડી, ચાલો આપણે દેશ। ઓલા વૃદ્ધ જીવને યમુના તેડા આવે છે, યમુના જાનૈયા આવે છે તેડવા માટે, અને આ કન્યાને વરના જાનૈયા એને તેડવા માટે આવ્યા છે। અને ત્યારે લાડી હું કે ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો, હજી મારે થોડું જ્ઞાન લેવાનું બાકી છે। મારા મા પાસે, મારા પિતાજી પાસે, મારા કાકા કાકી પાસે, દાદા દાદી પાસે થોડું જ્ઞાન મેળવી લઉં। સંસાર જીવન કેમ ચલાવવો, ગૃહસ્થાશ્રમ કેમ ચલાવવો, ઘર સંસાર પરિવાર કેમ ચલાવવો, હજી આ તો બધું મેં કાંઈ શીખ્યું નથી। હજી થોડોક સમય મળે તો હું જ્ઞાન લઈ લઉં મારા વડીલો પાસેથી। ઉભલાર્યો તો માંગુ મારા દાદા પાસે શીખ રે। એ ઉભા રહ્યો, હું થોડું જ્ઞાન મેળવી લઉં। એમ વૃદ્ધ જે જીવ હોય એને એમ થાય કે યમુના તેડા આવે છે, હમણાં મને લઈ જશે મારો જીવ। હજી થોડોક જો સમય મળ્યો હોત તો ક્યાંક મહાપુરુષોના સત્સંગમાં, કોઈક ગ્રંથના સાનિધ્યમાં થોડુંક જ્ઞાન લઈ લીધું હોત, થોડુંક હરિનામ લઈ લીધું હોત, થોડુંક રામનામ લઈ લીધું હોત। કરવા જેવું તો મેં કાંઈ કર્યું નથી। એ યમુના દૂતો ઉભા રહ્યો, હજી તો હું થોડીક શીખ લઈ લઉં, થોડુંક જ્ઞાન લઈ લઉં। અને ત્યારે શું આપણા લગ્ન ગીતો કે હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ રે,
હવે કેવી શીખ ને હવે કેવા બોલ. 25 વર્ષ તું જે ઘરના ફળિયામાં ઉછરીને મોટી થઈ છો, તારા વડીલોના સાનિધ્યમાં ઉછરીને એના હાથ નીચે ઉછરીને મોટી થઈ છો, ઈ જ માં ને ઈ જ બાપ ને ઈ જ કાકા કાકી ને ઈ જ દાદા દાદીની હારે તું મોટી થઈ. 25 વર્ષમાં તું જે ન શીખી ઈ તું બીજા 25 દિવસમાં હવે તું શું શીખી લેવાની છો? એમ ઓલા વૃદ્ધ જીવને પણ આપણા શાસ્ત્રો કહે 80 વર્ષથી આ ખોળિયાની અંદર જીવ માયલો પડ્યો છે. 80 વર્ષમાં હજી તું શીખ્યો નહીં તો વધારાના 80 દી ભગવાન તને આપે તો હવે 80 દીમાં બીજું તું શું નવું શીખી લેવાનું છે? હવે કેવી શીખ રે લાડી, હવે કેવા બોલ. એટલે જ શરીરમાં તાકાત હોય, આપણી ઇન્દ્રિયો આપણા મન પ્રમાણે કરે, શરીરમાં રસકસ હોય, યુવાની હોય, ત્યારથી આ યાત્રા શરૂ થાય. તો કોક એક અવસ્થા આવે કે જ્યારે આ યાત્રાનો મુકામ થાય. બાકી એમ થાય કે 50-60 વર્ષે ચાલુ કરીશું. ઘણા એમ કે ઘણા મોઢું મોટું હવે કથાઓ કઈ અત્યારે સાંભળાતી આવી છે, હજી તો વાળ ધોળાય નથી થયા. ધોળા થાય તેથી જાશું, પણ હવે તો ધોળા થતા જ નથી. તમે રંગી નાખો પીછાથી, ધોળા થાય જ ક્યાં? એહી વરના હોય એ પીછડા જ મારતા, ધોળા થતા જ નથી. પછી તો અહીંયા મોઢામાં फर्नीचर में समझता है ने, हैं फर्नीचर में समझ पड़ता है. પછી તો મોઢામાં ફર્નિચર રે નહીં, દાંત હોય નહીં. હવે જો વિચાર કરો, દાંત બોલવા માટે મોઢામાં દાંત જોઈએ. દાંત બોલવા માટે, દાંત શબ્દ બોલવા માટે મોઢામાં દાંત જોઈએ. જીભને દાંતને અડાડ્યા વગર દાંત બોલો જોઈએ. બોલો બોલો, આ દાંત ન બોલાય. દાંત બોલવા માટે દાંત જોઈ. જીભને દાંતને અડાડ્યા વગર તમે દ ન બોલી શકો. સંસ્કૃત વ્યાકરણ છે, આખું વિજ્ઞાન છે, ચલો એમાં નથી પડતા, પણ કહેવાનો મતલબ ઈ કે મોઢામાં કઈ ફર્નિચર ન હોય ને પછી કૃષ્ણ કૃષ્ણ બોલાય નહીં, કરફન કરફન બોલાય. હા, એટલે જ્યાં સુધી મારું મન કહે એમ આપણું શરીર ચાલતું હોય, મારું ને તમારું. જ્યાં સુધી આ શરીરના અંદર રસકસ છે, ઉર્જા છે, ત્યારે જે થાય એ થાય. બાકી તો હવે પછી ભાગ્ય. હા, ને એ ભાગ્ય પછી 80 વર્ષ સુધી ખુલતા નથી. બધા એના અનુભવો છે. હવે કેવી શીખરે લાડી, હવે કેવા બોલ. તો આ ભાગવત કથા મને ને તમને સંદેશ આપે છે. વિચાર કરો, આ કથા એકની એક છે. હા, જે પણ કથાઓ સાંભળો ને એકની એક કથા હોય. રામ છે, શિવ ધનુષ તોડે, પછી રામ ને સીતાના લગ્ન થાય, પછી સીતાનું હરણ થાય, હે બરાબર, ને સીતાનું હરણ રાવણ જ કરે, બીજો કોઈ ન કરે. અને પાછી આપણને એ ખબર છે કે સીતાજી પાછા આઈ લાવવાના છે. કાંઈ નથી ખબર એવું છે. તોય લોકડાઉનમાં માણાએ રામાયણ જોઈને ચોધાર આંસુએ રોતા હતા ટીવીની સામે. શું કામ? શું કામ? કાંઈ નવું જોયું તમે? ઓલો અરવિંદ ગોહિલ ડાયલોગ બોલે ને એ પેલા તો આપણે બોલી જાય, એટલા ગોખાયેલા છે. કાંઈ નવું નથી, પણ છતાં ગમે છે. શું કામ? કોક વાર વિચાર તો કરજો કે એવું શું છે આમાં, કે ખબર બધી છે તોય શું કામ ગમે છે? કારણ કે આ કથાઓ મને ને તમને રોજ એક નવો સંદેશો આપે છે. એની એ કથાઓ, એની એ પ્રસંગો, એની એ ઘટનાઓ ને એની એ વાર્તાઓ ને એની એ કથાઓ જ્યારે પણ સાંભળીએ અને જ્યારે પણ વાંચીએ ત્યારે મને ને તમને દર વખતે કાંઈક નવો સંદેશો આપે છે. દર વખતે એનો નવું અર્થઘટન તરીકે જાય. અને જ્યારે તમે બીજી વાર સાંભળો ને ત્યારે એમ થાય, ઓય રે, છેલ્લે સાંભળ્યું હતું ને ત્યારે આવું નહોતા સમજાય, અત્યારે સમજ્યા છે. જ્યારે સાંભળો ને ત્યારે એવું લાગે. કારણ કે આ કથા મને ને તમને संदेशो आपे छे. हमारा क्या है, हम तो दीवाने ठहरे. हमारा क्या है, हम तो दीवाने ठहरे. बैठे तो बैठे, चल दिए तो चल दिए, पर तुम्हें क्या हुआ है,
तुम्हारी नजर क्यों बेताब है, तुम्हें भी कोई दर्द सताने लगा है क्या? અમારું તો આ કામ છે, અમને તો આ રોજ રસ આપે છે, આનંદ આપે છે. રોજ કથાઓ ગાય છીએ છતાંય અમને આમાંથી કંટાળતા નથી. રોજ નવો આનંદ આપે છે, કારણ કે નવો સંદેશો આપે છે. અમે તો બધા દીવાના જેવાઓ થઈ ગયા છે સાહેબ, દીવાના થઈ ગયા છે. પણ તમને શું થયું? તમને કયો રોગ લાગુ પડ્યો? તમે ક્યાં સાંભળો છો? કારણ કે આ કથા હજારો વખત સાંભળો, મને ને તમને નવો સંદેશો આપે છે. બીજું, આ કથા મને ને તમને ઉપદેશ આપે છે. ઉપદેશ આપવાનું કામ મારું નથી મારું એવું કોઈ જ્ઞાન નથી, મારી કોઈ એવી ઉંમર નથી, મારી કોઈ એવી લાયકાત. ઉપદેશ આપવાનું કામ મારું નથી. મારું કામ ખાલી કથાનો સંદેશો પહોંચાડવા સુધીનું છે. પણ હા, કથા કોઈક ને કોઈક ઉપદેશ મને ને તમને આપે છે. કથા આપણને ઉપદેશ આપે છે.